દ્વારકાધીશ મંદિરે અને આપણે દર્શન કરવા જવાનું છે, પણ દર્શન કરવાની ખૂબ જ લાંબી લાઈન છે અને મંદિર તમે જોઈ શકો છો. પૌરાણિક કથા મુજબ શ્રી કૃષ્ણ ભગવાને મથુરા છોડીને દ્વારકાની સ્થાપના કરી હતી. કૃષ્ણ ભગવાને જ્યારે મથુરા છોડવાનું નક્કી કર્યું ત્યારે સમુદ્રના કિનારે દ્વારકાનું નિર્માણ કરાવ્યું. કહેવામાં આવે છે કે આ શહેર વિશ્વકર્મા દેવ દ્વારા સમુદ્રની અંદર બાંધવામાં આવ્યું હતું. દ્વારકા તે સમયનું ખૂબ જ સમૃદ્ધ અને વૈભવી શહેર ગણાતું હતું. અહીં કૃષ્ણ ભગવાને યદુવંશનું શાસન કર્યું અને પરિવાર સાથે નિવાસ કર્યો. પણ સમય જતાં કૃષ્ણ ભગવાને આ ધરા છોડ્યા બાદ કહેવામાં આવે છે કે શહેર સમુદ્રમાં વિલીન થઈ ગયું. પુરાણોમાં પણ તેનું વર્ણન છે. આધુનિક દ્વારકા આજે ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલું છે, જે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. આ મંદિરની ઊંચાઈ આશરે 78 મીટરની છે. તે આશરે 72 સ્તંભો પર ઊભેલું છે. અહીં મુખ્ય દ્વારકાધીશ ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ સ્થાપિત છે. મૂર્તિ કાળા પથ્થરની છે, જે 2.25 ફૂટ ઊંચી છે. દ્વારકાધીશના દર્શન તો થઈ ગયા છે, પણ ખૂબ જ ભીડ હતી. 1.5 થી 2 કલાકે વારો આવ્યો, પણ દર્શન તો થઈ ગયા. અંદર ફોટોશૂટ અલાઉડ નથી, એટલે આપણે અંદરનો વ્લોગ તો ન બનાવી શક્યા. ધીમાં વરસાદ આવી ગયો છે, વાતાવરણ પણ સરસ મજાનું થઈ ગયું છે અને હવે લાગી છે ભૂખ, કારણ કે સવારમાં પણ નાસ્તો નહોતા કર્યા. તો હવે જમવાનું ગોતીએ. દોસ્તો, હવે જવાનું છે આપણે બેટ દ્વારકા. તો દ્વારકાથી આપણે નીકળી ગયા છીએ અને વચ્ચે આવે છે રૂકમણી મંદિર અને વચ્ચે આવે છે શિવરાજપુર બીચ. તો બંને જગ્યાએ જાતું જવાનું છે અને પછી જવાનું છે બેટ દ્વારકા. રૂકમણી મંદિર પહોંચી ગયા છીએ, તો ચાલો આપણે પહેલા દર્શન કરી આવીએ. દ્વારકાથી આશરે 2 કિલોમીટર દૂર આવેલું આ મંદિર ભગવાન શ્રી કૃષ્ણની પ્રિય પત્ની રૂકમણી દેવીને સમર્પિત છે. આ મંદિરનો ઇતિહાસ માત્ર ધાર્મિક જ નહીં, પરંતુ પ્રેમ અને શ્રાપની અનોખી કહાની છે. પુરાણો મુજબ એક વખત કૃષ્ણ અને રૂકમણી દેવીએ દુર્વાસા મુનિને ભોજન માટે આમંત્રિત કર્યા. કૃષ્ણ અને રૂકમણી રથ ખેંચતા હતા. રથ ખેંચતા ખેંચતા રૂકમણીને તરસ લાગી. રૂકમણીએ પાણી પી લીધું, પરંતુ દુર્વાસા મુનિને પૂછ્યું પણ નહીં. તેથી દુર્વાસા મુનિએ ક્રોધિત થઈને શ્રાપ આપ્યો કે તમે દ્વારકામાં નહીં રહી શકો. એટલે આ મંદિર દ્વારકાથી 2 કિલોમીટર દૂર આવેલું છે. આજે પણ હજારો યાત્રાળુઓ દ્વારકાધીશના દર્શન કર્યા પછી રૂકમણી દેવીના દર્શન માટે અહીં આવે છે. અહીંના દર્શન કર્યા વિના દ્વારકાધીશના દર્શન અધૂરા માનવામાં આવે છે. મંદિરમાં અંદર ફોટોગ્રાફી અલાઉડ નથી. અંદરનો વિડીયો તો તમને ન બતાવી શક્યો, બાકી અમે દર્શન તો કરી લીધા છે. તો ચાલો હવે આપણે અહીંથી જવાનું છે શિવરાજપુર બીચ. માતા રૂક્ષ્મણીના દર્શન કરી લીધા છે અને હવે આપણે અહીંથી નીકળી ગયા છીએ બેટ દ્વારકા બાજુ. શિવરાજપુર બીચ ઉપર પહોંચી ગયા છે અને જોઈએ કેટલો સુંદર બીચ છે. અહીંનું પાણી એટલું પારદર્શક છે કે તમે દરિયાના તળિયા સુધી જોઈ શકો છો. દોસ્તો, આ છે ગુજરાતનો સૌથી સુંદર દરિયા કિનારો, એટલે શિવરાજપુર બીચ.
આપણે કરવાનું છે સ્પીડ બોટિંગ, તો એની માટે તૈયારી થાય છે અને વિજય જો તૈયાર થઈ ગયો છે ભાઈ. વીમો બીમો આવે કે નહીં કાંઈ આમાં પાસે? 11 લાખનો વીમો છે. શું વાત છે. આપણે કરવાનું છે સ્પીડ બોટિંગ, તો એની માટે તૈયાર થઈ ગયા છે. આ લાઈફ જેકેટ પહેરી લીધો છે. હાલો હાલો બેસો. ક્યાંથી બેસવાનું છે? ત્યાંથી નથી ને? હાલો આવી જાઓ. વાગે નહીં ભાઈ, ધ્યાન રાખજો. તો બીચ જોઈ શકો છો, એકદમ સુંદર મજાનું દ્રશ્ય દેખાય છે અને ઘણી બધી બોટો છે. જો તો અમે બધા તૈયાર થઈ ગયા છે. જો અરવિંદ, શૈલેષ ને અમારા મના, અને ઘણી બધી ભીડ છે. જો અને આજનું જે વાતાવરણ છે ને ખૂબ જ સુંદર છે, એટલે મજા આવવાની છે બરાબરની. બોટિંગ સ્ટાર્ટ થઈ ગયું છે અને કિનારેથી જો થોડાક આગળ નીકળ્યા છીએ અને 200 રૂપિયા ટિકિટ લીધી છે પર પર્સનની. અને હવે જોઈએ કેવી મજા આવે છે, કેટલા દૂર લઈ જાય છે. હા, 200 રૂપિયા વસૂલ કરવાના છે. કેમ બોલે ભાઈઓ? અત્યારે શિવરાજપુર બીચ ઉપર દરિયાથી 2 કિલોમીટર દૂર દરિયાની વચ્ચે છે અને આવો સુંદર મજાનો નજારો છે, તમે જોઈ શકો છો. અને બધા આપણા મિત્રો તો મોજે મોજ છે આજે. અને આનો દરિયો પણ એકદમ સુંદર છે, એકદમ ક્લીન પાણી છે, તમે જોઈ શકો છો. અને ગુજરાત વાળાને ગોવા જવાની જરૂર નહીં, અહીંયા આવી એટલે હાલે. ના, એક્ટિવિટી બધી સરસ મજાની થાય છે, તમે જોઈ શકો છો. જો ઘણી બધી અલગ અલગ એક્ટિવિટી થાય છે અને ખૂબ જ મજા આવે છે. અને મને તો ખાસ કરીને આ દરિયો બહુ ગમ્યો. પાણી એકદમ ક્લીન છે ને એકદમ બ્લુ કલરનું છે અને આજે વાતાવરણ પણ સરસ મજાનું છે, તો ખૂબ જ મજા આવે છે. બોટિંગ થઈ ગયું છે પૂરું અને સાલો કિનારે, અને હવે આપણે શિવરાજપુર બીચને આનંદ માણશું અને મજા આવે એવું વાતાવરણ છે. આજે ઘણી બધી ભીડ પણ છે. ધીમો ધીમો વરસાદ આવે છે અને હવે આપણે સમુદ્રમાં નાહવાનું છે. અમારા શૈલાભાઈની તો બધા જો નાય છે. એક નંબર દરિયા કિનારો હે, પથ્થરોય નથી જરી કે નાવાની મજા જ આવે. દરિયા કિનારો એકદમ સુંદર છે અને નીચે એકદમ રેતી છે, એક પણ પથ્થર નથી. અને નીચે પણ એકદમ સરસ મજાનું છે અને પાણી પણ એકદમ ક્લીન છે, એટલે આમ નાવાની તો મજા આવી જાય. એકદમ બ્લુ હો, પાછું ચોખ્ખું પાણી, મજા આવી જાય એવું છે. પાયડા ચશ્મા પહેરી પહેરીને નાયો. પાણીમાં છે ને કુબડો બધું ખબર. આ ડ્રેગન જેવી હોડી તો હવે જાય છે દરિયામાં. જોઈએ કેવી રીતની હાલે છે. તો આગળથી આ રીતના ખેંચે છે બે ભાઈઓ, દરિયામાં લઈ જાય છે અને બધા સવાર થઈ ગયા છે. તો અને ખૂબ જ અનેક પ્રકારની તો આ બધી એક્ટિવિટી હાલે છે અને મજા આવે એવું છે. તો આ બાજુ બોટો તૈયાર થઈ ગઈ છે અને માણસો પણ ઘણું બધું છે, ઘણી બધી ભીડ છે. તો આપણે સ્પીડ બોટની રાઈડ કરવાની છે અને આ મિત્ર છે આપણને રાઈડ કરાવશે અને દૂર સુધી સમુદ્રમાં જવાનું છે. જોઈ કેવી મજા આવે છે, પણ આપણે મોબાઈલ સાથે નહીં લઈ જાય, કારણ કે મોબાઈલ તો પાણીમાં પડી ગયો હોય તો ડૂબી જાય, એટલે ખાલી રાઈડની મજા લેવાની છે. હાલો તે સમુદ્રને સફર હે ભાઈ.
અત્યાર સુધી શિવરાજપુર બીચની મજા લીધી ને હવે આપણે બેટ દ્વારકા જવાનું છે. તો પાછા બધા તૈયાર થઈ ગયા છે, ભીના છે, કપડાય ભીના છે, કારણ કે ખૂબ જ બેટ દ્વારકા. ને અત્યારે હું છું સુદર્શન સેતુ બ્રિજ પર. જોયામાં તો એવું લાગે છે ખૂબ જ ભીડ હશે, કારણ કે પાર્કિંગમાં જ એટલા બધા વાહનો પડ્યા છે. તો જોઈએ હવે દર્શનનો વારો ક્યારે આવે છે. ગાડી તો પાર્કિંગ કરી દીધી છે, પણ અહીંથી 1.5 કિલોમીટર રિક્ષામાં જવું પડે છે. તો એક રિક્ષામાં બેઠા છે, અહીંથી 10-10 રૂપિયા ટિકિટ છે. અને ઇલેક્ટ્રિક ગાડી છે ને? હા, ઇલેક્ટ્રિક છે, ઇલેક્ટ્રિક રિક્ષા છે અને એમાં જઈએ છીએ. સોનેકી દ્વારકા પાવનધામ, આ એક સરસ મંદિર છે. જો મંદિરની અંદર આવી ગયા છે, પણ અહીંથી આગળ મોબાઈલ અલાઉડ નથી.